الفاتحة. મોમિનીન કરામ, બાબુલ હવાઈજ અલૈહિસ્સલામની આ મહેફિલ છે. એની સાથે ઇન્શાઅલ્લાહ વતાલા ઇમામે ઝમાના બી આપણી વાસ્તે દુઆ કરવા માટે જરૂર હાજરી આપ્યા હશે. પુરસો બી લેશે અને દુઆ બી કરશે. આજની રાતની શરૂઆતમાં મોમિનીન કરામ બીમારોની શફાયાબી માટે અને આજે જે હાલાત છે તમે સમજી ગયા છો કેટલા નાજુક હાલાત છે, કઈ વખતે શું થઈ શકે છે. તો મોમિનોની હિફાજત ઇજ્જત કામયાબીની વાસ્તે બી આપણે 3 વખત અમયુજી પરી બાબુલ હવાઈજ ઇમામ મુસે કાઝિમ અલૈહિસ્સલામના વસીલાથી દુઆ કરે. બિસ્મિલ્લાહ. परवरदिगार बीमार करबला इमाम सज्जाद, बीमार फातिमा सुहरा, बाबुल हवाइज इमाम मुसे काज़िम અને મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામના વાસ્તાને સદકાથી જેટલા બી મોમિન અને મોમિના જિસ્માની અને રૂહાની બીમારીઓમાં મુબ્તલા છે હરેકને શફાએ કુલ્લી અને સેહતે કામિલા અતા ફરમા. મોમિનોને ઇજ્જત કામયાબી અતા ફરમા. ઝાલિમોને બરબાદ અને જિલ્લત અતા ફરમા. બીમારોની શફાયાબી માટે, મોમિનોની હાજતો દુઆઓ તમન્ના પૂરી થવા માટે, મોમિનોના દુઃખ દર્દ ગમ વ્યાધિ પરેશાની ફિક્ર દૂર થવા માટે, મોમિનીન અને મુસ્લિમીનની જાગૃતિ હિફાજત અમાન ઇજ્જત કામયાબીની વાસ્તે, મરહુમીનના દરજાતની બુલંદીની વાસ્તે, ઝાલિમોની નાબૂદ જલીલ રૂસવા તબાહ બરબાદ હલાક થવા વાસ્તે, જન્નતુલ બકી જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે, ઇમામે ઝમાન અલૈહિસ્સલામનો ઝુહુર જલ્દી થાય, અમો ઇમામે અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થઈ શકે. ખાસો ખાસ મજલિસે હુસૈન અલૈહિસ્સલામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલૂસે દિલની સાથે અઝમતે ઇમામે મૂસી કાઝિમ અલૈહિસ્સલામ, મઝલૂમીએ ઇમામે મૂસી કાઝિમ અલૈહિસ્સલામ ઉપર 3 વખત બાવાઝે બુલંદ સલાવત. محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يوما ذكره شرف للذاكرين، يوما شكره فوز للشاكرين، يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين.
ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. مؤمنين كرام، السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد: بسم الله الرحمن الرحيم. الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب. صلوات بر محمد و آل محمد پر. જ્યારે આખરી જમાનાનું નામ બી આવે છે, આખરી જમાનાનો ખ્યાલ બી આવે છે, આખરી જમાનાનો જિકર બી થાય છે, સૌથી પહેલા આપણા મગજની અંદર શું વિચાર આવે છે? ફિતના, ફસાદ, કત્લ, જુલ્મ, બેઇન્સાફી, સાચો ના બોલો, સાચાને ખોટો કરો, ખોટી વાતમાં સાથ આપો, અયાશી કરો, ધર્મને તમે જે છે પુબેલની અંદર, ડસ્ટબિનની અંદર ફેંકી આપો. બસ એવો જ. અને આખરી જમાનામાં એ છે કે નથી? એવા વખતની અંદર એ જમાનાનો સામનો કેમ કરવો, એનો જવાબ આપણને આપ્યા છે, એની તાલીમ આપણને આપ્યા છે બાબુલ હવાએ જ ઇમામે મૂસા કાઝિમ અલૈહિસ્સલામ. આ આખરી જમાનાની જેટલી બી તમે ખરાબી સાંભળી રહ્યા છો, બધી ખરાબી ઇમામે કાઝિમ અલૈહિસ્સલામના જમાનાની અંદર મોજૂદ હતી. તારીખ ઉઠારો હંમેશા. હું શાયદ આ 6મી યા 7મી વખતે બાબુલ હવાઈજ અલૈહિસ્સલામની વિલાદત અને શહાદતની નિસ્બતમાં તમારી ખિદમતમાં મજલિસ પેશ કરી રહ્યો છો. હંમેશા જે છે ને અલગ અલગ પોઈન્ટ્સ તમારી સામે રાખ્યો. આજે નિચોડ રાખવા માંગુ છું. ઇમામે કાઝિમ અલૈહિસ્સલામે અમને બતાવ્યા એવા વખતની અંદર તમને જમાનાનો મુકાબલો કેમ કરવાનું છે, જમાનાનો સામનો કેમ કરવાનું છે. જે એક બે વસ્તુ વક્તની કમીમાં તમારી સામે હું પેશ કરી શકું. સૌથી પહેલા જે સૂરે મુબારકે રાદની આયતની તિલાવત કર્યો, એ જે છે ને અસલ રૂહાની તાકાત છે, નૂરાની તાકાત છે. આ વસ્તુથી આપણે બિલકુલ ગાફિલ થઈ ગયા છે. આ વસ્તુને બિલકુલ આપણે મૂકી દીધા છે. બચ્ચાને તાલીમ બી નથી આપતા. આપણે જે છે એને સુઝેસ્તી મેં કરી નાખ્યા છે. હવે આ વરી છે શું આખો દિવસ? ના, એમ નથી. અસલ તાકાત છે. આવો કુરાને મજીદની આયત હું તર્જુમો માની અને મફહૂમમાં બયાન કરીશ, સાદીમાં સાદી ગુજરાતી, કે બચાવ લોકોને બી ફાઇન રીતે સમજમાં આવી જાય ઝાકરીના લહેજામાં. અને તર્જુમો તમે તાબલોની અંદર વાંચી શકો છો. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લઝીના આમનુ વતત્મઇન્નુ કુલુબુહુમ બિઝિક્રિલ્લાહ. જે સાહેબાને ઈમાન છે, જે લોકોના દિલની અંદર અકીદો સહી છે, સાહેબે ઈમાન છે, ઈમાનના મજબૂત વાળા છે, એ લોકો પોતાના મનની શાંતિને, મનના સુકૂનને અલ્લાહની જિક્રમાં તલાશ કરી રહ્યા છે. અલ્લાહના જિક્ર તે હાસિલ કરી રહ્યા છે. ત્યાર પછી બીજો અને છેલ્લો ભાગ આયતનો કહી રહ્યો છે, attention, faut pas sous-estimer. તમે જે છે ને આ વસ્તુને મામૂલી ના સમજો, આ વસ્તુને તમે હકીર ના સમજો. તમને ખબર છે જિક્ર ખુદા શું વસ્તુ છે, કેટલી મોટી તાકાત છે. અલા બિઝિક્રિલ્લાહી તત્મઇન્નુલ કુલૂબ. અને અલ્લાહના જિક્રમાં જ મનની શાંતિ છે, સુકૂન છે. મનમાં સુકૂન અને શાંતિ હોય ને તો હર ચીજનો મુકાબલો આપણે કરી શકીએ છીએ.
મનની શાંતિ ના હોય, મનમાં સુકૂન ના હોય તો એનો રિઝલ્ટ શું નીકળે છે? ઇન્સાન જે છે ને ડિપ્રેશનની અંદર ચાલ્યો જાય છે, ગલત પગલો, અલ્લાહ ઉપર ખોટા વિચારો આવે છે, ખરાબ વિચારો, એનો આખો મગજ, અમલ, અખલાક બધું બગડી જાય છે. સહારો મોટોમાં મોટો કાંઈ હોય તો એ અલ્લાહની zikr, અલ્લાહની યાદ છે. અને દુઆએ કોમેલની અંદર બી આ જ વસ્તુ મને અને તમને સમજાવવામાં આવી છે. આ આયતને કુરાની દુઆએ કોમેલની રોશનીમાં જો તમને સાંભળવું હોય, યા મન ઇસ્મુહુ દવા, એ અલ્લાહ તારો નામ છે ને એ દવા છે. Ce sont des antibiotiques, રૂહાની એન્ટીબાયોટિક. આ રૂહાની જે છે ને સ્પિરિચ્યુઆલિટીની એન્ટીબાયોટિક છે. બસ હવે એન્ટીબાયોટિક દવા મારી સામે છે, હું ખાતો નથી, મને શું ફાયદો? મને ઉધરસ થઈ ગઈ છે, દવાની જરૂર છે, આ રે દવા મારી પાસે છે, આ રે હમણાં ખાઈશ, ઉધરસ મટી જશે. ચેલેન્જ, આના જેવી દુનિયાની અંદર કોઈ સારી દવા નથી, પણ હું ખાતો નથી, શું ફાયદો? કઈ ફાયદો છે? જરૂરી છે ખાવાની. તો દુઆએ કોમેલની અંદર ઇમામ અલી અલૈહિ સલામ કહે છે કે તમે લોકો ખાલી દવાને નહીં લેતા, તમે એન્ટીબાયોટિક નહીં લેતા. એન્ટીબાયોટિક અને દવા કઈ છે? યા મન ઇસ્મુહુ દવા, તારું નામ જે છે દવા છે. વ ઝિક્રુહુ શફા, આ દવાથી મને શફા કેમ મળશે? આ દવાને કેમ ખવાવાય? zikr કરવાથી. અલ્લાહનો zikr કરવું એ શફા છે મારા ભાઈ. અલ્લાહનો zikr પણ ફક્ત જબાનથી ના કરું, વિચારોથી કરું. ફક્ત જબાનથી ના કરું, ફક્ત વિચારોથી ના કરું, દિલથી બી કરું. આ મગજ અને દિલ બે વસ્તુને મિક્સ કરી અને ત્યાર પછી zikr ખુદા કરે. વલ્લાહ દુનિયાની હર મુશ્કેલ છે ને આપણને હકીર દેખાશે. અલ્લાહની ગૈબી મદદ આપણી સાથે હશે. કામયાબી આપણા પગોને ચૂમશે. આપણને કામયાબીની તલાશ નથી કરવું, આપણને ઇજ્જતની તલાશ નથી કરવું. ઇજ્જત, કામયાબી, સુકૂન, હર વસ્તુ આપણી તલાશની અંદર આવશે. ઓલોમાં લખી રહ્યા છે તમે લોકો દિલથી કેવી રીતે, ફક્ત એમને દિલથી zikr કરવા બેસી ગયા એમ જ નથી થવાના. અમુક એતાબ છે. ઇન્શાલ્લાહ ક્યારેક દેતાઈમાં જાશું, હમણાં 1-2 ફોર્મ્યુલા તમારી સામે રાખું. ઓલોમાં કહી રહ્યા છે અલ્લાહની નેમતને યાદ કરો. અલ્લાહ તમને કેટલી નેમત આપ્યો છે એ નહીં, ઓલી ફોર્માલિટીની વાત નહીં કરતા, કિતાબોની ને કુરાનની આયતની ચેલેન્જની વાત નથી થતી. આટલી નેમત આપ્યો છે કે હિસાબ ના થઈ શકે. કઈ નેમત આપ્યો છે? હા, કઈ નેમત? આ 2 હિસાબ નેમત આપ્યો છે, એની વાત નથી થતી. પોતે સમજો અલ્લાહ જે છે તમારી ઉપર કેટલો મહેરબાન છે, કેટલી તમને નેમતો અતા કર્યો છે. ઇમામ મુસે કાઝિમ અલૈહિ સલામ પોતાના એક ચાહવાવાળા સાથે જઈ રહ્યા છે. રાવીનો બયાન છે, અચાનક હું જોયો, જલ્દીથી, આસ્તેથી નહીં, જલ્દીથી ઇમામ મુસે કાઝિમ અલૈહિ સલામ ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયા. અને ત્યાર પછી એમને કે સજદામાં ગયા હોય, ના, તારીખનો જુમલો એ નથી. સજદે મેં ઘીર પરે, સજદામાં પરી ગયા ઇમામે કાઝિમ અલૈહિ સલામ. અને કેટલીક વાર સુધી સજદાની અંદર હતા, zikr કરતા હતા. રાવીનો બયાન છે, હું વિચાર કરતો હતો આટલો લાંબો zikr, એવી કઈ એમરજન્સી આવી ગયો, શું થઈ ગયો? આ કયો સ્પેશિયલ zikr છે? જ્યારે ઇમામે કાઝિમ અલૈહિ સલામ લાંબો zikr કરવા પછી આમ સજદાથી માથું ઊંચો કર્યા ને તો ચાવાવાળો સવાલ કરે છે, મૌલા આટલો લાંબો સજદો ને આવી હાલતમાં કરું? ઇમામે કાઝિમ અલૈહિ સલામ કહે, શું જવાબ દીધા? 2 નહીં, 3 નહીં, 4 નહીં, 10 નહીં. ઇમામે કાઝિમ અલૈહિ સલામે ફરમાવ્યા, મને અલ્લાહની એક નેમત યાદ આવી જે મને અતા કર્યો છે, એક મહેરબાની. એના માટે મને એમ છે હું જલ્દીથી એનો શુક્ર અદા કરું. જે એક નેમત, મારી પાસે 100 નેમત છે પણ હું ફોર્માલિટી, હું તમારી વાત નહીં, મારી વાત કરું છું. મારા જેવો માણસ મોટા મોટા હાથ ઊંચો કરશે, માથું બી સજદામાં રાખશે, શુક્રન લીલ્લાહ, શુક્રન લીલ્લાહ. ભાઈ મૌલાના સાહેબ કેમ શુક્ર કરો છો? અલ્લાહનો વાયદો છે, તું શુક્ર કર, તને વધારો આપીશ. એટલે મારા શુક્રની અંદર બી લાલચ છે, અહીંયા મુહબ્બત છે.
તમે ચાહો છો અલ્લાહ તાલા તમારી અલ્લાહની મુહબ્બત તમારા દિલમાં પેદા થાય? ઓલોમાએ અખલાક કહી રહ્યા છે, અલ્લાહની નેમતોને સમજો, ગૌર કરો, ફિકર કરો, એનાથી અલ્લાહની મુહબ્બત તમારા દિલની અંદર પેદા થશે. બીજો, તમને જે આ દુનિયાની અંદર જરૂરત છે, એ તાકાતની જરૂર છે, તો તમે જે છે ને ખુદાની તાકાત ઉપર વિચાર કરો. દુનિયાની તાકાતને એક તરફ મૂકી દો. આની પાસે મારાથી વધારે તાકાત છે, આની પાસે તમારો મગજ પહોંચી ગયો હશે, આની પાસે મારાથી વધારે તાકાત છે, આનાથી મારાથી વધારે આ છે ને આ છે, હું તો એ કમજોર છું. તું કમજોર નથી મારા ભાઈ. અલ્લાહની તાકાત ઉપર વિચાર કર. એ વિચાર કરવાથી, દિલથી, મગજથી વિચાર કરવાથી તારાની અંદર તવક્કલની તાકાત આવી જશે. તું દિલથી ખુદા ઉપર તવક્કલ કરીશ. જ્યારે તું દિલથી ખુદા ઉપર તવક્કલ કરીશ ને, તો જે તમારા મગજમાં હમણાં નકશો આવી રહ્યો છે ને, એ નકશો જિંદગીની અંદર આવી જશે. તમે સમજી ગયા હશો. અલ્લાહ ઉપર તવક્કલ તમને તાકાતવર બનાવી નાખશે. તમે દુનિયાથી નથી ડરવાના. તમે ગલત પગલો નહીં ઉપાડો. મરવાનું હોય મરી જાય, ખોટું નહીં બોલવું, દગાબાજી નહીં કરું. ના, મારો અલ્લાહ છે, તાકાતવર છે, એને ખપે ને તો મને એમ આપી શકે છે. ફલાં પાસે હોય તો શું થઈ ગયું હોય, મને બી મારો ખુદા આપી શકે છે. અને એની સાથે સાથે તમે લોકો અલ્લાહના કહેર, અલ્લાહનો અઝાબ, જે કુરાને મજીદની અંદર બયાન કરવામાં આવ્યો, જે માસૂમીન તમને કીધા છે કે આ કામ કરશું તો સકરાતમાં આમ થશે, કબરમાં આમ થશે, સિરાતમાં આમ થશે, કયામતમાં આમ થશે, દુનિયામાં આવી રીતે બરકતો ઉઠી જશે. એને ઉપર દિલથી અને મગજથી વિચાર કરો તો તમારા દિલોની અંદર ખૌફે ખુદા પેદા થશે. ઈ ખોફ તમને ગુનાથી બચાવશે. બસ હમણાં ફક્ત આ 4 એક્ઝામ્પલ રાખ્યો છો, બાકી ઇન્શાલ્લાહ આઈંદા. આવો હવે હું તમને બાબુલ હવાઈજ ઇમામ મુસે કાઝિમ અલ ઇસ્લામ પાસે લઈ જાઉં છું. તમને ઘણી વસ્તુ ઇશારતન બયાન કરીશ. ઇમામે કાઝિમ અલ ઇસ્લામ જેલની અંદર છે. વિચાર તો કરો કેવું જેલ. તમે તો હંમેશા મજલિસમાં સાંભળો છો ને, વખત જાય છે, મને વખત ઉપર મજલિસ ખતમ કરવું છે, એના માટે ઇશારતન જલ્દી જઈશ. કાંઈ વસ્તુ બયાન કરવામાં અધૂરી રહી ગઈ હોય, અથવા તો તમને એમ થાય એન્કોમ્પ્લે સમજમાં નથી આવી, ખાસ કરીને જવાન, સિલ્વુ પ્લે મજલિસ પછી મને તમે સવાલ જરૂર કરજો. તમે વિચાર કરો, ઇમામ મુસે કાઝિમ અલ ઇસ્લામનો કેદખાનો, પગ આમ શું કહું, ઊભા ના રહી શકતા હોય. તમે ઊભા ના રહી શકતા હો, તમે બેસી જાઓ, તમારા પગની શું હાલત થાય. એ પણ હારૂન રશીદ જેવું મલૂન બેરહમ. તમને ખબર છે, જે ચોકીદાર હતા ને, એવા માણસને ચોકીદાર બનાવ્યા હતા જેના દિલમાં અહેલે બેતની દુશ્મની બેરી હોય, જે ઇમામે કાઝિમ અલ ઇસ્લામની સાથે નફરત કરતા હોય. પૂરી તાકાત, આને હું આટલો ટોર્ચર કરું કે આ મરી જાય, અહીંયા સલામત જ ના રહેવે. અને ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ ઇત્મીનાનની સાથે, પણ પહેલા તાકાત જિકરની. આવી હાલતમાં બીજો કોઈ માણસ હોય તો ડિપ્રેશનમાં જશે કે નહીં જાય? મૂંઝારો થશે કે નહીં થાય? ખરાબ વિચાર આવશે કે નહીં આવે? અહીંયા જ્યારે પેલો કેદખાનો બસરાનો હતો ને, ઇમામને રાખવામાં આવ્યો, ચોકીદાર ઇમામ પર ફિદા બની ગયો. કેમ? તો એ કે આ કયો, હારૂન રશીદને કાગળ લખ્યો, હારૂન રશીદ આ કઈ અબ્દે સાલે, અલ્લાહના ક્યાં નેક બંદાને તું મારા હવાલે કર્યો છો કે હું એને ટોર્ચર કરું, એને તકલીફ આપું, તું એને અહીંયાથી લઈ લે, અલ્લાહનો નેક બંદો છે. તો કે શા માટે? હું ટૂંકની અંદર આખો વાક્યો નહીં. તો કે જ્યારે એને જોવા જાઉં છું ને, મુનાજાત કરે છે, પરવરદિગાર તારી યાદ માટે, તારા જિકર માટે હું એક એવી જગા તલાશ કરતો હતો જ્યાં કોઈ મને દેરાંજે કરવા વાળો ના હોય, તન્હાઈ હોય, કોઈ ના હોય, એક હું હો અને એક તું હો. પરવરદિગાર, શુકર છે તારો, આ કેદખાનામાં તું મને એ જગા આપ્યો છો. હવે તમે મને કહો, આ માણસને તમે કેવી રીતે ડિપ્રેશનમાં લઈ જશો? યા મનીસ્મહુ દવા વ ઝિક્રુહુ શફા.
હવે મને કહો તમે શું કરશો આ માણસ સાથે? જેટલા બી જેલમાં ઇમામને રાખવામાં આવતો હતો, દુશ્મન દોસ્ત બની જતા હતા. અને તમે તારીખ ઉઠારો, એક જ જુમલો મળતો હતો, આ અલ્લાહનો કોણ છે સાલે બંદો, આવો નેક, આટલી આને તકલીફ આપો, આટલી તમે અઝિયત આપો, આટલો ટોર્ચર કરો. આ માનવ ઉફ બી નથી બોલતો, ચાહે તો બદુઆ કરી શકે છે. એના મોજીઝા આપણે જોઈ લીધા છે. એ બદુઆ કરે તો અઝાબ નાઝિલ થઈ જાય, પણ એ માણસ કોઈ શિકાયત નહીં, કોઈ જે છે ને બદુઆ નહીં, ડિપ્રેશન નહીં, જેવા તેવા બોલવું નહીં. બસ હર વખતે અલ્લાહની ઇબાદત કરી રહ્યો છે, અલ્લાહનો zikr કરી રહ્યો છે. ઇમામે કાઝિમ અલૈહિસ્સલામના હવાલાથી આજની રાતના દુઆ કરે. આ રૂહાની તાકાત આપણને બી મળે. અને ખાસ કરીને આખરી જમાનાની અંદર આ વસ્તુની જરૂર છે. પણ આપણે ભૂલ શું કરીએ છીએ? ભૂલ આપણને તરત જ બધી વસ્તુ જલ્દી ખપે છે. જલ્દી, આજે નહીં, હમણાં જ મળવું જોઈએ, સવાર પહેલાં મળવું જોઈએ. એ જલ્દીમાં કાંઈ નથી થવાનું. એજ્યુકેશન તમને જલ્દીમાં મળે છે કે કેટલા વર્ષ પછી મળે છે? વેપાર કરીને પૈસાવાળા બન્યા, પણ કેટલા વર્ષ છે તમને? કેટલા વર્ષ, કેટલી મહેનત કરવા પછી તો અલ્લાહનો zikr એમ ખપે છે. આજે રાતના બેસી ગયા, યા અલ્લાહુ યા અલ્લાહુ યા અલ્લાહ, અને સામેથી જવાબ આવવા માંડી ગયો. મોજીઝા, કરામત જાહેર થઈ ગયા. કોઈ દિવસ નથી થવાનું. ઉમ્મીદ બી નહીં રાખે. એ જહાલત છે, બેવકૂફી છે. ના, શરૂ કરે ફ્રોમ યર એતાપ. જે હું અગાઉ બી એક્ઝામ્પલ આપતો હતો, મને અહીંયા આ ઇમામવાળાની અંદર આવું છે. જગા કઈ છે? હું આ એસ્કાલીએ સીરી ચડવાની છે. કેટલી મોટી સીરી છે! હવે જો હું નીચે ઊભો રહીને વિચાર કરીશ, અહીંયાથી જમ્પ મારીને કેમ પહોંચી શકું છું? મરી જઈશ, નહીં પહોંચું, હું નહીં પહોંચું. પણ જો મારા પગ બી દુખતા હશે ને, હું આહિસ્તા આહિસ્તા એક સીડી ચડતો જઈશ ને, તો ઉપર પહોંચીને શુક્ર કરીશ ખુદાનો, પરવરદિગાર પગોની એક્સરસાઇઝ થઈ ગઈ, અલ્હમ્દુલિલ્લાહ, મને બરકતથી શફા મળશે. છે કે નહીં? એટલે એક સીડી ચડવાની છે. શરૂ ક્યાંથી થાય છે? આ જે zikરની વાત કર્યો ને, શરૂ થાય છે ઝબાન. આ ઝબાન જે છે ને, ઉલમાએ અખલાક કે છે, એ ઝબાન એક બચ્ચો છે અને તમે માં છો. ઉલમાએ અખલાકનો બહેતરીન મિસાલ છે. એ કે તમે માં છો ને ઝબાન બચ્ચો છે. આ બે બચ્ચાને બોલતા તો આપણા ઘરે બી છે. અલ્લાહ બધાની ઔલાદને સલામત રાખે. એ બચ્ચો જ્યારે જન્મે છે, બોલતા જાણે છે? નથી જાણતો. આપણે એને શીખાડે છે. પણ જ્યારે બોલવા શરૂ કરે છે, ત્યારે કેવી રીતે? એના બધાય બોલોની અંદર ભૂલ હોય છે. એક બોલ, એક ફ્રાઝ એ સહી નથી. પણ એ જ્યારે ખૂબ ગલત બોલે છે ને, આપણે મજા આવે છે, હસી આવે છે. હમણાં સાંભળી લે, પછી નથી મળવાનો મોકો. છે કે નહીં? તો એવી જ પણ આહિસ્તા આહિસ્તા શીખાડતા એ જ બચ્ચો જે એક બોલ નહોતો બોલતા જાણતો, આજે જે છે આપણને મોટો થઈને સમજાવી રહ્યો છે કે પપ્પા મામા તમને સમજદારી નથી, મને સમજદારી છે, હું સમજું છું. મારા ભાઈ, તારી પાસે સમજદારી ક્યાં આવી? તારા મા બાપ સમજદાર ના હતો તને મળત? તમે જો એક વખત એવો બી આવી જાય છે. પણ એ તો કહે છે, ઉલમાએ અખલાક કે છે, આ ઝબાન તમે શરૂ કરો ઝબાનથી. નિમ્બેરો પર એક્ઝામ્પલ, અલ્લાહુ અકબર. જ્યારે તમે પહેલી વખતે અલ્લાહુ અકબરની તસ્બીહ કરશો ને, કાંઈ નહીં થાય તમને, કાંઈ નહીં. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. ના, તસ્બીહ કરવા પહેલાં અલ્લાહુ અકબર. કે ખુદાની તસ્બીહ કરું છું, અલ્લાહ બુઝુર્ગ, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. વધારે નથી કરવું. અલ્લાહ, તમે શરૂઆતમાં કરશો તમને એમ થશે બીમાર તો નથી ને તમે, આ શું કરી રહ્યા છો? પણ એવી જ રીતે કરતા યકીન માની લ્યો, આપણે આ સર્ટેન temps, એક મુદ્દત પછી આ અલ્લાહુ અકબરનો આવાજ તમારા દિલમાંથી નીકળશે. જેને હમણાં સુફરાની મજલિસની અંદર હું કીધો તો, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ શું કીધા? કમસ કમ 1 વર્ષ. તો આપણને 1 વર્ષ સુધી, કમસ કમ 1 વર્ષ સુધી ફોર્મ્યુલા ઉપર અમલ કરવાની છે. અને જો આપણે ઇન સિરિયસ રહ્યા, અલ્લાહ પાસે મદદ માંગ્યા, અલ્લાહ આપણને મદદ અતા કરશે. પછી આપણે એવો એતાપ લઈ લેશો, અહીંયા પહોંચી જશું મેરાજમાં, કે જ્યારે આપણી જબાન કહેશે ને અલ્લાહુ અકબર,
તો દિલથી ને હર રૂવાંટાથી આવાજ નીકળશે, અલ્લાહુ અકબર. આમ સાંતિર થશો, રૂહાની નૂરાની એની તાકાતને આપણે સાંતિર કરશું. તો હવે સૌથી પહેલી વસ્તુ જબાન જિક્ર ખુદા કરે. ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ ખાસ કરીને એક દુઆ કે જે ઇમામ જ્યારે જેલમાં હતા ને, સવારથી લઈ બપોર સુધી એની પેશાની સજદામાં હોય. કઈ દુઆ કરતા હતા? અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા રાહતા ઇન્દલ મૌત વલ અફવા બાદલ મૌત. પરવરદિગાર, મારી મોતને આસાન કરને. રજબ મહિનાના છેલ્લા રોઝા રાખવું એનો બરકત એ છે કે મોતમાં આસાની પેદા થાય છે. પણ જો હું એ રોઝા રાખું અને ત્યાર પછી એવો કામ કરતો રહું જેનાથી મોત તકલીફમાં આવે, તો યકીન માની લ્યો એ રોઝા કામ નહીં આવે. ના, એવા અખલાકથી આપણને બચવું પડશે. બલકે રોઝો રાખીને અલ્લાહ પાસે મદદ માંગે, ઇન્શાલ્લાહ કામયાબી મળશે. તો મુકાબલો જે છે જિક્રે ખુદાથી કરવું. અને એની સાથે સાથે એક વસ્તુ જે આજના ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ કેમ મોજીઝાથી મુકાબલો ના કર્યા? કરી શકતા હતા ને એના જમાનાની અંદર. મારવા વાળા કેમ હારૂન રશીદ તરત જ ના માર્યો ઇમામને? કેટલી વખત કોશિશ કર્યો. ના, ઇમામને ઇમિલિયે કરવાની કોશિશ કર્યો. આખરી જમાના ને ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ જિક્રનો એક્ઝામ્પલ સાંભળી લીધા. હવે આવો અહીંયા, ઇમામે મુસે કાઝિમ અલૈહિસ્સલામને ઇમિલિયે કરવા માટે, આમ જલીલ કરવા માટે જાદુગરોને દરબારમાં બોલાવે છે. ઇમામ રોટી ઉપાડે, ઓલો જાદુગરીથી ગાયબ કરી નાખે અને ત્યાર પછી જે છે બધવા હસવા બેસી જાય. આખિરમાં ઇમામ જે છે ને દીવાર તરફ જોવે છે અને ત્યાં એક શેર લાયનની તસવીર હતી. કહે છે, તું અહીંયા શું જોઈ રહ્યો છો? આને ખાઈ જા. અને તરત જ જાનવર બની એને ખાઈ જાય છે. હારૂને રશીદ બેહોશ થઈ જાય છે અને પાછો હોશમાં આવે છે. આખો વાક્યો નહીં, ઈશારો. આખો અને હોશમાં આવીને કહે છે કે મૌલા, એ જાદુગરને પાછો લઈ આવો ને. તો કે મૂસા અલૈહિસ્સલામનો અસા જો જાદુગરોના સાપને પાછો લઈ આવત ને, તો હું પણ એને લઈ આવત. તો આ મોજીઝો ઇમામ અલૈહિસ્સલામ એનો રોબ હતો. કેમ બધી જગ્યા મોજીઝો ના દેખાઈ રહ્યા? જેલમાં બી મોજીઝો ના દેખાઈ રહ્યા? જવાબ મળી ગયો ને તમને. વાત મોજીઝાથી નથી. મોજીઝા કરવાથી શું થશે? અરે ઇમામ કેમ હુકુમત ના લઈ લીધા? અરે આવી રીતે મોજીઝા કરવાથી, તાકાત દેખાડવાથી, પુવાર દેખાડવાથી, ચલો ઇમામ મુસે કાઝિમ અલૈહિસ્સલામ હુકુમત લઈ લીધા, રાજા બની ગયા, પછી શું ફાયદો? ઇમામ મોજીઝા અને તાકાતથી રાજા બની જાત, પણ ફાયદો શું? એક ફાયદો બતાવો તો. આની પહેલા ઇમામ અલીને હુકુમત મેલી હતી કે નથી મેલી? શું હાલત થઈ ઇમામ અલીની? અલી જેવા અલી ઇન્સાન મોતની તમન્ના કરતા હતા. અને બદુઆ કર્યા હતા એ કોમ ઉપર. તો આ બધી જગા જે છે ને, આ બદુઆ ને હલાકત ને દુશ્મનને મારું, ઈના ઇમામ અલૈહિસ્સલામ ગૈબતની અંદર શિયાની એવી રીતે પરવરિશ કરે છે કે એવા જમાનાની અંદર તમારો દેવવાર શું બને છે, તમારો ફર્જ શું બને છે, એને તમે પૂરા કરો. તમારા જમાનાના ઇમામ આવશે ને હુકુમત કાયમ થઈ જશે. પણ હમણાં ઇમામે જમાના આવે, શું ફાયદો છે? શું ફાયદો છે? કોને એને સાથ આપવાનું છે? પાછો મુસ્લિમ ઇબ્ને અકીલની જે છે ને જમાનો આવી જશે, પોતાનો દેવવાર પૂરો કરે. દાખલા તરીકે ઇમામ એના જમાનાની અંદર એક્ઝામ્પલ આપ્યા. કોઈ ઝાલિમની નોકરી કરવું હરામ. ઇમામે મુસે કાઝિમ અલૈહિસ્સલામ અલી ઇબ્ને યક્તીનને કહે છે. અલી ઇબ્ને યક્તીન આવે છે, મૌલા આ મને કહે છે હું એનો 20 રૂઆ બનું. અને જે છે ને હાલાકે ઝાલિમની નોકરી કરવું હરામ છે. ઇમામ કહે છે તને એ કામ કરવાનું છે. તો કે શા માટે? તો કે તારો એ ઓહદો લેવાથી ઘણા મારા શિયાની જાન બચી જશે, એ લોકોનો હક મળી જશે. તને આના વાંસ ખબર પડશે કે શું ચાલી રહ્યો છે, તો એ લોકોને બચાવીને એડવર્ટાઇઝમાં આપી શકે છે. ઇમામ મોકેલા આજના જમાનાની અંદર એની જરૂર છે. હું વાક્યો નહીં બયાન કરું, મજાલીસોમાં બયાન થાય છે આવતી વખતે. મને હમણાં જલ્દીથી મજલિસ ખતમ કરવું છે. એનાથી આપણને શું દર્શ મળે છે? આજના જમાનાની અંદર જરૂરી છે કે આપણા જવાનો, મુસલમાનો પોલિટિકનો એજ્યુકેશન હાસિલ કરે અને પોલિટિકની અંદર દાખલ થાય.
પોતાની પાર્ટી હોવી જોઈએ. આજના જમાનાની અંદર જરૂરી છે કે આજે આપણા માટે બધી જગ્યા નફરત ફેલાની છે. શા માટે? જેવી રીતે શામી શા માટે આટલો બધો ઔલાદે અલીથી નફરત કરતા હતા? ઓલા ખોટા પ્રોપોગાન્ડાના કારણે. જ્યારે સાચી વાત ખબર પડી ત્યારે બધા યઝીદથી ફરી ગયા કે ના ફરી ગયા? અને યઝીદને આઝાદ કરવું પડ્યું. આજે મીડિયાની આપણી જરૂરત છે. આપણા માટે જરૂર છે આપણા બચ્ચાઓને આપણે ભણાવે, મીડિયાના લાઈનમાં આગળ લઈ આવે. એ લોકો આહિસ્તા આહિસ્તા દુનિયાવાળાઓને સમજાવે અમે આ નથી કે જે અમારો ઇમાજ દેવામાં આવે છે, બલકે અમારો ધર્મ આ અમને શીખાડે છે. એ લોકો બી અમોને પરકોમ આપણને સાથ આપે જો આપણે સાચી વાત, આપણા અખલાક બી સારા હોય, આપણા કિરદાર બી સારા હોય, આપણી સોચ બી સારી હોય અને દુનિયાવાળાને સમજાવે. આપણે પાર્ટી પોલિટિકની અંદર દાખલ થાય એના વિચાર કરો હું એકલો શું કરીશ. અલી ઇબ્ને યકતીન બી તો એક હતા ના. કેટલું કામ આવ્યા. ઇમામ એની વફાદારી ઉપર દુઆ કર્યા. ઇમામે મુસે કાઝિમ મક્કાથી મદીના જાતા અલી ઇબ્ને યકતીનની વફાદારી યાદ આવીને આખા રસ્તામાં દુઆ કરતા રહ્યા. આ દુઆ મળી જશે. આખરી જમાનામાં જે કરવાનું છે એ આપણે કરીએ, બાકીની વાત મૂકી દેવે. હવે કેમ આજના જમાનાનો મુંજારો થાય છે? મૌલાના સાહેબ કેમ આવી રીતે થઈ રહ્યો છે? કેમ ઇમામે જમાના બદુઆ ન કરે? કેમ આ ઝાલિમ બરબાદ નથી થતો? કેમ અલ્લાહ જે છે અઝાબ નથી ઉતારતો? ચલો ઉતારી લીધો અઝાબ, પછી આવા જ માણસો આવ્યા હતા આયતુલ્લા તકી બેજત પાસે. આગા તમારી દુઆ બહુ કબૂલ થાય છે. તો કે જી, કે બદુઆ કરો ને સદ્દામ મરી જાય તો કે તમારી પાસે ગેરંટી છે એ મરી જશે તો એના પછી જે આવશે એ સારો માણસ હશે? એમ બી તો બની શકે છે જે આવા વાળો છે આનાથી વધારે ખરાબ માણસ હોય. અલ્લાહની મસલેત અલ્લાહ જાણે છે. એટલે આ જે છે ને જે રૂહાની તાકાત, અઝાબ નાઝિલ થાય એ બધી વસ્તુ મૂકી દો. આખો તે જે કરવાનું છે ને આવા જમાનાની અંદર આપણો જે દેવવાર અને ફર્ઝ બને છે ને એની ઉપર આપણે અમલ કરીએ. બસ હું ફક્ત ઇશારાતન જ તમારી સામે હું બયાન કરી શકું છું. ઘણી વાતો એક્સપ્લિકેશનની જરૂર છે આઈંદા ઇન્શાલ્લાહ બીજી કોઈ મજલિસની અંદર. આટલો હું કહું કે અઝીઝાને મોહતરમ, આ દિવસો આપણા ઇમ્તિહાનના દિવસો છે. કાલે તમને ખબર છે, મને ખબર છે તમે કામવાળા છો, તમે થાકી ગયા છો, પણ કાલે કોણ યતીમ થયો છે? તમારા ઇમામ અલી યતીમ થયા છે. તમારા ઇમામ અલીનો યતીમ થાવ એ મોટી મુસીબત છે કે આ મૂકો ને. હવે કાલે છે ને તમે ફાતીઓ બી 20-30 બનાવજો. અબુ તાલિબની વફાત છે ને, બીજાથી થોડી છે. સમય 20-30 ફાતીઓ બનાવજો ને આ નમાઝીઓ માટે જે ઓલો શરબત અડધો રહી ગયો હોય ને એનો ભેગો કરીને આ 20-30 માણસોને આપી દેજો. હવે જનાબે અબુ તાલિબની વફાત છે ને, થોડો કોઈ મોટી વફાત છે એવી રીતે અબુ તાલિબ તમારા અલી ઇમામ યતીમ થયા છે. હા, જેના આજે ઇસ્લામ આજે કહે છે ઇમામ મુસે કાસિમ આમ કેરા, ઇમામે અલી રઝા આમ કેરા ને ઇમામે હુસૈન આમ કેરા ને અલી અલી સલામ આવી રીતે જીતા ને અબુ તાલિબની કુરબાની ના હત તો આ આવત દુનિયાની અંદર આ કુરબાની. એહસાન છે અબુ તાલિબનો, મારા ભાઈ. અને આખરી જમાનો ને જનાબે અબુ તાલિબ. કાલે બસ આ એક નાનો નકશો બી તમારી સામે રાખીશ કે આખરી જમાનાનો બચાવ ફક્ત અને ફક્ત અબુ તાલિબ અલૈહિસ્સલામ પાસે છે. હા, ઇન્શાઅલ્લાહ તાલા આપણે ટૂંકની અંદર જાશું, પણ કોશિશ કરો કાલે આવો, વખત ઉપર આવો. તમારા અલી ઇમામ યતીમ થયા છે. કાલે ન્યાસ નહીં કરતા, અલી ઇમામ યતીમ થયા છે ને એનો થોડો ન્યાસ કરાવાય આ દુઃખનો. ના, કાલે ન્યાસ બી નથી કરવું. ના, એવી રીતે ના હોય. તમારા જમાનાના ઇમામ તમને જોઈ રહ્યા છે. તમે થાકી જાઓ છો કામમાં, પણ હવે આ ઇમ્તિહાનનો એવો વખત આવી ગયો છે. જનાબે ઇમામ મુસે કાઝિમ અલૈહિસ્સલામ, વિચાર તો કરો કેવી હાલત હશે જેલની અંદર. ઝાલિમ ઇમામને મારવા ચાહે છે પણ ડિરેક્ટમાં નથી મારવા માંગતો. અઝાદારો કેદની અંદર ટોર્ચર કરી
ખરાબ રીતે મારવા માંગે છે. ઇમામ અલૈહિસ્સલામ હર ટોર્ચર ઉપર સબર કરતા રહ્યા, જિક્રે ખુદા કરતા રહ્યા, શુક્રે ખુદા કરતા રહ્યા, સહનશીલતા દામન પકડતા રહ્યા, ખામોશીને ઇખ્તિયાર કરતા રહ્યા. અઝાદારો, આખિરમાં એ વખત બી આવ્યો કે ઇમામ અલૈહિસ્સલામની શહાદતનો વખત આવી ગયો હતો. અઝાદારો, ઇમામ અલૈહિસ્સલામ પોતા હરસમાને કહે છે, હરસમા, હવે જે છે ને હું ફક્ત 3 દિવસનો મહેમાન છું. મને ઝહેર દેવામાં આવશે અને હું શહીદ થઈ જવાનું છું. હમણાં હું જઈ રહ્યો છું કે જે છે ને મારા દીકરા ઇમામે રઝા પાસે એને અમરે ઇમામત દેવા માટે, અસરારે ઇમામત દેવા માટે. ચાહવાવાળો કે છે, મૌલા, તમે તો જેલમાં છો, અરે તમે જંજીરોમાં જકરાયેલા છો, કેવી રીતે ત્યાં જઈ શકો છો? બારે ચોકીદાર છે. ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ કહે છે, હઝરત હુજ્જતને આ વસ્તુ રોકી નથી શકતી. ઇશારો કર્યા, જંજીરો નીકળી ગઈ, ઇમામ નજરથી ગાયબ થઈ ગયા. થોડી વાર પછી પાછા આવી અને જંજીરોને પહેરી લીધા. અઝાદારો, એવો બી વખત આવ્યો, અંગૂર રેઝાની અંદર ઇમામ અલૈહિસ્સલામને ઝહેર રાખવામાં આવ્યો. એની અંદર ઇમામ માટે ઝહેર રાખવામાં આવ્યો. જ્યારે બી રેઝન ખાવો ને, ઇમામે કાઝિમને યાદ કરીને સલામ જરૂર કરજો. અઝાદારો, ઝહેર રાખવામાં આવ્યો. ઇમામ મુસે કાઝિમ અલૈહિસ્સલામને એ ઝહેરીલા અંગૂર અને રેઝન દેવામાં આવ્યા. તમારા ઇમામ 3 દિવસ સુધી ઝહેરની તકલીફથી કરવટ બદલતા રહ્યા. હું કહીશ, મૌલા, આ 3 દિવસની અંદર તમને તમારા દાદા ઝૈનુલ આબિદીન જરૂર યાદ આવી ગયા હશે. કેવા વખતની અંદર કરવટ બદલી રહ્યા હતા. આ બીમારી અને મસલિયતે ખુદાથી મારા બાબા હુસૈનનો હું સાથ નથી આપી શકતો. અઝાદારો, સિંધી મલૂન, સિંધી શાહી કલાઈના ઝાપા વધારો કરે, ઝહેર તો આપી દીધો, પણ ઇમામ અલૈહિસ્સલામના જનાઝાની આ બેહુરમતી કર્યો. ઇમામ અઝાદારો, ઇમામે ઝૈનુલ આબિદીન બી જેલમાં હતા, પણ જ્યારે જેલથી નીકળ્યા ને તો જંજીર ખોલી નાખવામાં આવી હતી, જેટલા શેન હતા. પણ આ પહેલો કૈદી એવો છે જેના જનાઝામાં બી જંજીર બાંધેલી હતી. મૈયતને, અરે ગુલામોને કહેવામાં આવે છે, ઉપારો, બગદાદના પુલ ઉપર રાખો. અઝાદારો, તૌહીન ઉપર. અઝાદારો, સિંધી શાહીકને જે છે ને એની બેદબી ઉપર એની સવારી લાત મારે છે, વાસિલે જહન્નમ થાય છે. હારૂનના કુઝેની નજર પડે છે, કહે છે, ચાલો સાથે મળીને, અરે અમે ગુસલ દેશો, અમે કફન પહેરાશો. પહેલા ડર હતી હુકુમત લઈ લેશે, હવે તો આ મૈયત છે. અઝાદારો, બધા શિયા ભેગા થઈ ગયા. ઇમામ અલૈહિસ્સલામને કિંમતી કફન પહેરાવવામાં આવ્યો અને શાનદાર તરીકેથી તમારા મુસે કાઝિમ અલૈહિસ્સલામને દફન કરવામાં આવ્યો. હું કહીશ, મૌલા, ભલે તમારી મૈયતની બેહુરમતી થઈ, પણ આવો તો કરબલાની બેહુરમતી બી જોવો, તમને યાદ આવી હશે. અરે, હુસૈનના લાશા ઉપર ગોરા દોરાવવામાં આવે, વીંટી માટે આંગળી કાપી નાખવામાં આવે. إنا لله وإنا إليه راجعون ألا لعنة الله على القوم الظالمين ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين. ઇમામ મહેદી અલૈહિસ્સલામને પુરસા દેતા, આ ઇન્શાલ્લાહ તમારી સાથે ઇમામ મહેદી અલૈહિસ્સલામ છે. આપણે આ ગરીબુલ વતનનો જે છે માતમ કરે. યા હુસૈન,